મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. હમણાં એવું થયું કે વોટર આઈડી વોટ આપવા માટેનું આઈડેન્ટિટી કાર્ડ કઢાવવા જવાનું થયું. તમારું લાઇસન્સ હોય તો એ લાઇસન્સ તમારે લઈને જવાનું. તમારો ફરી ફોટો પાડે અને ફરી પાછું એક નવું લાઇસન્સ આપે જે વોટર આઈડી તરીકે તમે વાપરી શકો. એને તમે દેશમાં કોઈ પણ જગ્યાએ હરો ફરો તો તમારા આઈડી તરીકે તમે એને વાપરી શકો. કેટલી અદ્ભુત વાત છે. દરેક દેશ માટે દરેક વ્યક્તિનું જુદું જુદું આઈડી. દેશ મુજબ પાસપોર્ટ દરેકના જુદા. દરેક દેશના નાગરિક પ્રમાણે તેને જુદા પાસપોર્ટ મળે. એક દેશમાંથી બીજા દેશમાં જાઓ તો તમારે પાસપોર્ટ બતાવવો પડે. આ પ્રભુએ કેટલું અદ્ભુત કર્યું છે. બધાનું એક જ આઈડી. પેલા વિરાટ ચૈતન્યમાંથી બધા જ છૂટા પડ્યા. આખી દુનિયામાં ક્યાંય પણ જાઓ તો પેલું ચૈતન્ય, પેલો ધબકારો, પેલો આત્મા, જે એને નામ આપીએ તે બધાનું એક સરખું. જન્મ પહેલાં પણ એ જ ચૈતન્ય, જન્મથી મૃત્યુ સુધી પણ એ જ ચૈતન્ય અને મૃત્યુ પછી પણ એ જ ચૈતન્ય. ચૈતન્યમાં કોઈ જ ફેરફાર નહીં. ચૈતન્ય નિજાનંદમાં કાયમ આનંદિત. જે ખરેખર ભગવાને આપણને જે આપેલું છે તે ચૈતન્ય, જે આપણે છીએ. હવે આ શરીર મળ્યું એટલે પછી નામ આવ્યું, ને નામ આવ્યું એટલે પછી દેશ આવ્યો, અને દેશ આવ્યો એટલે એ દેશ પ્રમાણે એનું તમારું એક પાસપોર્ટ નક્કી થયો, આઈડેન્ટિટી નક્કી થઈ. તમે ગાડી ચલાવતા હોય તો તમારું લાઇસન્સ આવ્યું. કેટલી બધી અદ્ભુત વાતો છે. હવે આ બધી જ વસ્તુની જરૂરિયાત ક્યારે પડે? કે જ્યારે ક્યાંક તમારે કોઈ જગ્યાએ વોટ આપવા જવાનું થયું, એક દેશમાંથી બીજા દેશમાં જવાનું થયું, તમે ક્યાંક કોઈ જગ્યાએ કોઈક લાલ લીલી લાઇટમાં કંઈક તમે વહેલા મોડા નીકળી ગયા તો બતાવવું પડે કે તમારી પાસે ગાડી ચલાવવાનું પેલું આઈડેન્ટિટી લાઇસન્સ છે કે નથી. પેલું ચૈતન્ય તો તમારે બતાવવાનું આવતું જ નથી. પ્રભુએ ક્યાંય ચૈતન્યને બતાવવું પડે એવું નથી. દુનિયામાં ક્યાંય પણ જાઓ તો બધા એ ચૈતન્ય સ્વરૂપ. એ ચૈતન્યને જો વાલ કરતા આવડી જાય તો પછી તો સુખ દુઃખની વાતમાંથી નીકળી જવાય, ગમામાંથી નીકળી જવાય. પેલું ચૈતન્ય એને કોઈ ના હરાવી શકે, ન જીતાડી શકે, ન કોઈ દુઃખી કરી શકે, ના સુખી કરી શકે. એ તો એના નિજા આનંદમાં જ હોય. આ ક્યાંય બતાવવું નથી પડતું. એટલે પેલું આપણે એને ઓળખી નથી શક્યા કે ભાઈ હું તો આ છું. એને ક્યાંય કાઢવામાં જરૂર નથી પડતી ને, એટલે ખબર નથી પડતી. પણ જ્યારે તીર્થસ્થાને જઈએ, ગુરુદેવ પાસે બેસીએ, ક્યાંક સરસ જગ્યાએ આપણા ઘરમાં જ પૂજા કરવા માટે બેસીએ, ત્યારે પેલું ચૈતન્યને ક્યાંક વાલ કરવાનું આવે. ત્યારે ક્યાંક ચૈતન્ય છીએ એનો આપણને ક્યાંક અણસાર આવે. આટલી સમજણ પડી જાય ને કે ભાઈ આપણું મૂળ આઈડેન્ટિટી તો આપણું પેલું ભગવાને આપેલું, એ ભગવાનનો અંશ, પેલી વિરાટ ચેતનામાંથી એક અંશ એ આપણે છીએ. અને આપણે તો કાયમ નિજાનંદમાં. એને જન્મ મૃત્યુથી કોઈ લાગે વળગે નહીં. જેટલા શ્વાસ નક્કી છે એટલા આ શરીર સાથે એટલા શ્વાસ પૂરા કરીને ફરી પાછું ચૈતન્ય જે સ્વરૂપમાં છીએ એ જ સ્વરૂપમાં આવી જવાનું. જન્મ પહેલાં હતા, જીવન દરમિયાન હતા, જન્મથી મૃત્યુ સુધી હતા, અને મૃત્યુ પછી પણ ફરી પાછા એ જ ચૈતન્ય. કેટલી સરળ વાત છે. આટલી સમજણ પડી જાય ને તો જીવનમાં આનંદ અને આનંદ. હરિ ઓમ.